સાહિત્યની વાતો કરવી છે નથુભાઈ, પણ આખી જે રામાયણ તમે વાંચી લ્યો પહેલેથી છેલ્લે સુધી, રામાયણના તમે જે પણ ચોપાઈ વાંચી લ્યો તો એમાં એક ચોપાઈ છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. દુનિયામાં જેવું કોઈ માણસ કર્મ કરે એવું ફળ ચાખવા મળે. સારું કરો તો સારું. શું કામ? બહુ જૂના કવિની એક કવિતા છે કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. જે વેલો ઝેરનો હોય, વિખનો વેલો ઝેરનો વેલો, એમાં અમૃતનું ફળ કોઈ દી થાય નહીં. વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. અરે મધુસૂદન છે મારા નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. એનું નામ જ દ્વારકાધીશનું એક નામ મધુસૂદન છે. આયા તો ગરવ કિયા સોઈને હાર્યા, એનાથી મોટો દુનિયામાં કોઈ છે નહીં. અને જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. આ બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. તમે જે બિયારણ વાવેતર કર્યું હોય એ જ બિયારણ તમારે લણવાનું. બાજરો વાવ્યો હોય તો બાજરાના ડુંડા લણવાના હોય, અને સાહેબ ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ વાઢવાના હોય. એ તમારે નક્કી કરવાનું. જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે. છતાંય આપણે સમજતા નથી. આ બધા જ્ઞાન તો ભગવાને આપ્યા છે. જગતના ચોકમાં મહાપુરુષો સંતો બેઠા એને જ્ઞાન આપ્યા છે. પણ હું વાત તમને રામાયણની કરું. સોમાન માટેની એક લડાઈ રામ લડ્યા છે. સાંભળજો, રામાયણ વાંચી લેજો. સોમાન માટેની આખી લડાઈ જે રામ લડ્યા, લંકાના પટાંગણમાં જેથી પગ મૂકી અને કરીને જામ ધનુરની પ્રચંડતા તાણી, ત્યાં તો કમટ પીઠ ઘસઘસી ધસી રામ નહણ આયો, જાંક 20-10 દેખે હેરત હો જાયો, ડિગા દિગ દિગ પાળ કાળ બા નરકો લાયો, ધમક લગી ધ્રુજટી જામ પગ દીધા. ત્યાં તો કમટ નામનો કાચબો વસુંધરાની બહાર લઈને બેઠો, ની પીઠ મટી કડાકા નાખવા. કારણ કે આ તો અયોધ્યાનો રાજા રામ આવ્યો છે, રાઘવેન્દ્ર સરકાર આવ્યો છે. આજે સોમાનની લડાઈ હતી, માં જાનકી માટે, સીતા માટે થઈ. અને રામે જયારે લડાઈ કરી ત્યારે એક નાના એવા ગામડામાં રહેવા વાળો આલાકમાં બારોટ નામનો કવિ, અને આલાકમાં બારોટે રામના એક યુદ્ધનું વર્ણન કર્યું છે. રામાયણના મંડપમાં બેઠા છે ત્યારે મને બે કડી યાદ આવે. કેવો છે આપણો ભગવાન? વડાળા ગાજે બળા કારી ઝોમ ધારી હલા પતિ લાયો ધાળ પદ મારા.